દોસ્તો પૂના જંકશન સિંહગઢ જવા માટે પૂના રેલવે સ્ટેશનની બહાર તુકારામ શિંદે બસ સ્ટેશનથી તમારે 20 રૂપિયાની ટિકિટ લઈને સર્વ ગેટ સુધી બેસી જવાનું. ત્યાંથી સિંહગઢની સ્પેશિયલ બસ આવશે. ફાઇનલી સિંહગઢ પહોંચી ગયા છીએ મિત્રો. મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને ચાલીને આવવામાં થોડું વાર લાગે તેની માટે તમારે નીચેથી તુફાનમાં બેસીને આવવાનું રહેશે. જય શિવાજી, જય તાનાજી. વાત કરીશું આ કિલ્લાના ઇતિહાસ. દોસ્તો, આ કિલ્લાનું બાંધકામ સરદાર કોલી નાગનાયક દ્વારા કરવામાં આવેલું છે અને આ કિલ્લાનું પ્રાચીન નામ કોંઢણા છે. સમય જતાં કિલ્લા ઉપર નાગનાયક અને મુગલોનું ભયંકર યુદ્ધ થયેલું અને યુદ્ધના કારણે નાગનાયકની હાર થઈ અને અંતે આ કિલ્લો મુગલ સામ્રાજ્યમાં ભવાઈ ગયેલો. ત્યાર પછી આ કિલ્લાને 1970માં તાનાજી દ્વારા ફરીવાર મરાઠા સામ્રાજ્યની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે. તાનાજીનો જન્મ 1600ની સાલમાં મહાબલેશ્વર રિયાસતમાં ક્ષત્રિય મહાદેવ કોલી પરિવારમાં થયો હતો. તેના માતાનું નામ પાર્વતીબાઈ અને પિતાનું નામ કાલોજી હતું અને તેનો એક ભાઈ પણ હતા જેનું નામ હતું સૂર્યાજી માલુસરે. જ્યારે પણ તમે આવો ત્યારે 3 દરવાજા તમારે ચેન્જ કરવાના રહેશે. ઓ માય ગોડ. પૂના દરવાજા 2 જે સામે દેખાય છે. પૂના દરવાજા 2 બીજા કિલ્લા કરતાં શિવાજી માટે સિંહગઢ કિલ્લો મહત્વનો કિલ્લો હતો. યુદ્ધના સમયે તાનાજીની વ્યૂહરચનાથી આ કિલ્લાને 3 સાઈડથી ઘેરી લેવામાં આવ્યો. પૂના દરવાજા 2થી સૂર્યાજી અને થોડાક માવલાઓ અને એની સામેની જે કલ્યાણ દરવાજો છે ત્યાંથી શેલાર મામા અને થોડીક સેના. ત્રીજી સાઈડથી તાનાજી પોતાની સેના લઈને ઉપર ચડી આવ્યા. હાલો હાલો પેલા ફરી લીધા. સમાધિ ને ઓ કિલ્લે સિંહગઢ તાનાજી કડા અને કલાવંતી. જ્યાં તાનાજીનું સ્મારક અને સ્ટેચ્યુ છે ત્યાં અમે પહોંચી ગયા છીએ.
સિંહગઢ કિલ્લાનો બીજો વિડીયો ટૂંક સમયમાં આવવાનો છે, તો તમામ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં બન્યા રહેજો. पूरा व्यू देख लो.